નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ ક્રમાંક 2 ખરી માં રમણલાલ દેસાઈ લિખિત આ વાર્તામાં જોઈ રહ્યા છીએ કે કુસુમાયુદ્ધ છે એ બાલ્યાવસ્થામાં પોતાની માતાને ગુમાવે છે અને માતા વિહીન અવસ્થા છે એને કોરી ખાય છે। જોવા મળતી દરેક સ્ત્રીની અંદર તે પોતાની માતાની છબી જુએ છે। એની માતા ક્યાં છે એ વિશે એ બધાને પ્રશ્નો પૂછે છે, પરંતુ કોઈ પાસેથી એને યોગ્ય જવાબ મળતો નથી। એની એટલી નાની અને અબૂધ અવસ્થા છે કે મૃત્યુ એટલે શું એના વિશે એ કદાચ જાણતો નથી અને એમ કરતાં કરતાં સમય વ્યતીત થાય છે। એમના પિતા છે એ બીજું લગ્ન કરે છે અને કુસુમાયુદ્ધને નવી માતા મળે છે। એ પોતાની નવી માતા છે એટલું સમજવાની સમજણ શક્તિ હજુ કુસુમાયુદ્ધની અંદર વિકસિત થઈ નથી, એટલે એમને પૂછે છે તમે મારા સગા થાઓ કે નહીં? તો એ નવી આવેલી યુવતી હા કહે છે અને શું સગા થાઓ છો? તો કે હું તારી માં થાઉં છું। અને કુસુમાયુદ્ધને આશ્ચર્ય થાય છે। તો આગળનો સાર જોઈએ મિત્રો। કુસુમાયુદ્ધના હૃદયમાં અનેક વિચારો આવી ગયા। સગપણ સાંભળતા બરોબર તેને એક વખત તો એમ જ થયું કે માની કોટે બાજી પડું, પરંતુ કોણ જાણે કેમ તે એવી ચેષ્ટા કરી શક્યો નહીં। છતાં તેણે તે સ્ત્રીનો હાથ પકડી લીધો અને પોતાને બે હાથ વડે દાબ્યો। માં કહેરાવવા માગતી સ્ત્રી જરા હસી, પરંતુ એકલું હસવું કાંઈ બસ થાય? શા માટે તે પોતાને ખોળામાં લઈ વહાલ નથી કરતી? કુસુમાયુદ્ધે શંકા પૂછી, તમે મારા માં થાઓ? જ્યારે પેલી સ્ત્રી કહે છે કે હું તારી માં થાઉં છું, ત્યારે નાનકડા કુસુમાયુદ્ધના નાનકડા મગજમાં ઘણા બધા વિચારો આવે છે અને એને એમ થાય છે કે માને હું બાજી પડું, વળગી પડું, પરંતુ એ એવી ચેષ્ટા એટલે કે કાર્ય કરી શકતો નથી। એનો હાથ પકડી લે છે, પોતાના હાથ વડે દાબે છે અને એમને માં કહેવરાવવા માગતી સ્ત્રી કુસુમાયુદ્ધની નવી માં એ જરા હસે છે, પણ આટલા હસવાથી બાળકને પૂરતું થાય નહીં। એને એમ થાય છે કે મારી પહેલી માની જેમ આ માં છે એ ખોળામાં લઈને વહાલ કેમ નથી કરતી? એટલે કુસુમાયુદ્ધની શંકા છે એ વધારે દ્રઢ થાય છે અને પૂછે છે તમે મારા માં થાઓ છો? બાળકની બુદ્ધિ મોટાને તાવે છે। પરણીને આવી તે પહેલે જ દિવસે એક બાળક આ યુવતીની કપરી પરીક્ષા લેતો હતો। તે જાણતી હતી કે મારે એક બાળકને ઉછેરવાનો છે। તે જાણીને જ તેણે પોતાના લગ્ન થવા દીધા હતા, પરંતુ બાળ ઉછેર એ માને જ અતિ વિકટ થઈ પડતો પ્રશ્ન અપર માને તો ઘણો જ વિકટ થઈ પડે એવો હતો। એની તેને બરાબર ખબર નહોતી, છતાં તેણે જવાબ આપ્યો, હા ભાઈ, હું તમારી માં થાઉં છું હો। તો બાળક છે ને એ જિજ્ઞાસાથી ભરેલો હોય છે। એ મોટા વ્યક્તિને પણ પ્રશ્નો પૂછી અને આંટીએ ચડાવી દે છે અને તાવે છે, એની પરીક્ષા લે છે, કસોટી લે છે। તો પરણીને પહેલે જ દિવસે એક બાળક છે એની કપરી પરીક્ષા લે છે કુસુમાયુદ્ધ। એ એવું લગ્ન થયા પહેલાં જ કુસુમાયુદ્ધની નવી માં જાણતી હતી કે મારે એક બાળકને ઉછેરવાનો છે અને તે જાણીને જ તેણે એના લગ્ન થવા દીધા હતા। ખરેખર કુસુમાયુદ્ધની નવી માતાનું આ મોટો ત્યાગ અને બલિદાન કહેવાય, પરંતુ બાળ ઉછેર છે ને એ બહુ કપરી કસોટી છે મિત્રો। હવે
પોતાના સગા બાળકને ઉછેરવો એ પણ એટલો બધો વિકટ પ્રશ્ન હોય તો આ તો એનો સગો બાળક નહોતો, એટલે સ્વાભાવિક છે કે એના માટે આ વિકટ પ્રશ્ન હોય. એને એની પૂરી ખબર નહોતી, છતાં એણે જવાબ આપ્યો, હા ભાઈ, હું તમારી માં થાવ હો. ત્યારે તમે મને તું કહીને કેમ બોલાવતા નથી? જ્યારે જવાબ આપે છે નવી માં ત્યારે તમારી એવો શબ્દ વાપરે છે, તારી એવો નહીં. તો અને એમ થાય છે કે આ મને તું કહીને કેમ, મારી જે સગીમાં હતી એ તો મને તું કહીને બોલાવતી. અને ખરેખર મિત્રો, મોટા થયા પછી એક વાતનો અહેસાસ થાય છે. મોટી ઉંમરનો એક વસવસો હોય છે, એક અફસોસ હોય છે. આપણને તું કહીને બોલાવનારા છે ને દિવસે દિવસે ઘટતા જાય છે. અહીંયા તું છે એમાં થોડી નજદીકી છે, આત્મીયતા છે, ગાઢ ભાવાત્મક સંબંધ છે. એટલા માટે તમે જોજો, મોટાભાગના બાળકો છે ને એ પપ્પાને તું ન કહે, મમ્મીને હંમેશા તું કહીને બોલાવતા હોય છે. તો અહીંયા એ આત્મીયતા છે પોતાની સગીમાં જેવી, એ કુસુમાયુધને નવી મામાં એ ક્યાંક ખૂટતી હોય એવું લાગે છે. એટલે કહે છે કે તમે મને તું કહીને કેમ બોલાવતા નથી? એમ કરીશ અને હું તમને શું કહું? ત્યારે પેલી નવી માં કહે છે, બેન કહેજો. માં કે બા જેવા શબ્દોચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી નહોતી. સ્વાભાવિક છે કે કોઈ બાળકની માં બની નહોતી, એટલે માં કે બા એની ઉંમરની સાપેક્ષમાં બહુ મોટા શબ્દો લાગે. આપણને કોઈ બા કે દાદા કહીને બોલાવે તો સ્વાભાવિક છે કે આપણે હજી ઉંમરના એ પડાવ ઉપર નથી, અને એવું કોઈ સંબોધન કરે તો આપણને અજુગતું લાગે. એટલે માં કે બા જેવા શબ્દોચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી નહોતી. પત્ની તરીકેના કંઈક કોડ તેને પૂરવાના હતા, કોડ અરમાનો. હજી તો એ નવી જ પત્ની થઈને આવી હતી, એટલે સ્વાભાવિક છે કે માતા તરીકેના નહીં પણ પત્ની તરીકેના સ્વપ્નમાં રાચતી હતી. માં કે બા શબ્દ તો બહુ અઘરો પડે એમ એને લાગ્યું. બાળક હતાશ થયો, તે એની ખરીમાં નહોતી અને નિશ્વાસો નાખી અને તે ઊંઘી ગયો. બીજો ભાગ. બાળક કુસુમાયુધના પિતાએ ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. પુરુષના એ હકનો તત્કાલ સ્વીકાર થયો અને તેના લગ્ન થયા. પુરુષ સમજણો હતો. તેણે પરણવા તૈયાર થયેલી યુવતીને કહી દીધું કે ગત પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે જ એણે ઉછેરવો પડશે. યુવતીએ એ કબૂલ કર્યું, એક પ્રકારના ઉત્સાહથી કબૂલ કર્યું, અને ઘરમાં આવી માતૃભાવ ભૂખ્યા કુસુમાયુધને પોતાના જ પુત્રની માફક ઉછેરવાનો પ્રામાણિક પ્રયત્ન છે તેણે આદર્યો. કુસુમાયુધના પિતા યુવાવસ્થામાં વિધુર થયા હતા. હજુ બીજી વાર પણ પરણી શકાય એવી એની ઉંમર હતી. પુરુષના એ હકનો તાત્કાલિક સ્વીકાર થયો. આ વાર્તા મિત્રો, લેખક છે 1954, એટલે કે આપણને આઝાદી મળીના 6 વર્ષ પછી તો મૃત્યુ પામ્યા. 1892માં જન્મ, એટલે 1925ના અરસાની આસપાસ લખાયેલી. ત્યારે સ્વાભાવિક છે કે વિધવા પુનર્વિવાહ, કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એને બીજી વાર લગ્ન કરવાનો એટલો બધો અધિકાર હતો નહીં, પરંતુ પુરુષને અધિકાર હતો. એટલે સ્વાભાવિક છે કે કુસુમાયુધના પિતા, કુસુમાયુધની માં જ્યારે મૃત્યુ પામી ત્યારે બીજી વાર લગ્ન કરવાનું એણે નક્કી કર્યું, જેથી કુસુમાયુધને બીજી માતા મળે અને એની એ જે માંગ છે એનો સ્વીકાર થયો અને તેના લગ્ન થયા. કુસુમાયુધના પિતા છે એ સમજદાર હતા. એણે એમને પરણવા માટે તૈયાર થયેલી યુવતી હતી, એણે એમની મૃત્યુ પામેલી પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે જ ઉછેરવો પડશે એવી શરત રાખી.
એમની સાથે લગ્ન કરનાર યુવતી છે એમણે આ વાતને કબૂલ કરી. માત્ર કબૂલ કરી એટલું જ નહીં મિત્રો, પરંતુ ઉત્સાહથી કબૂલ કર્યું. તમે કોઈ પણ કામ કરવા ખાતર કરો અને કોઈ પણ કામ ઉત્સાહથી કરો, એ બેમાં ઘણો બધો ફરક હોય છે. માત્ર જવાબદારી સમજીને કામ કરો કે એ કામ કરવું પડે એમ છે એટલા માટે કરો તો એમાં સ્વાભાવિક છે કે તમારું દિલ રેડાયેલું હોતું નથી. પરંતુ ઉત્સાહપૂર્વક તમે જ્યારે કામ કરો છો ત્યારે તમે ખરા દિલથી કામ કરો છો. તમે ભણવાની બાબતમાં પણ આ પ્રયોગ કરજો મિત્રો. ભણવાનું તમે ભણવા ખાતર ભણવા કરતાં જ્યારે ઉત્સાહથી, ઉમંગથી, દિલથી ભણશો ત્યારે ભણવાનું તમને ખૂબ ગમશે અને ખૂબ સહેલું લાગશે. તો એણે ઉત્સાહથી એ કામ કબૂલ કર્યું અને ઘરમાં આવી અને માતૃભાવ ભૂખ્યા કુસુમાયુધને પોતાના જ પુત્રની માફક ઉછેરવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો. સ્વાભાવિક છે કે બાલ્યાવસ્થામાં બાળકને માતાની વિશેષ જરૂર હોય છે અને કુસુમાયુધના જીવનમાં એમની માતા મૃત્યુ પામતા માતૃપ્રેમનો જે ખૂણો છે એ ખાલી પડેલો હતો. માતૃપ્રેમની ભૂખ છે એ સંતોષાઈ નહોતી. એટલે માતૃપ્રેમના ભૂખ્યો જે કુસુમાયુધ હતો એને જાણે પોતાનો જ પુત્ર હોય એ રીતે ઉછેરવાનો પ્રયત્ન શરૂ કર્યો. કુસુમાયુધ હવે ઉઠશો કે 7 વાગી ગયા. ધીમેથી તે બાળકને જગાડતી, પ્રેમથી જગાડતી. હવે માથામાં ધૂપેલ નાખવું જોઈએ. ધૂપેલ અર્થાત એક પ્રકારનું તેલ. બાળક તેની પાસે બેસી અને વાળ ઓળાવતો. હવે નાહી લ્યો. કુસુમાયુધ નાહી લેતો. એક માતા જે બાળકને પ્રેમપૂર્વક દૈનિક ક્રિયા કરાવે એ બધી જ ક્રિયાઓ છે આ કુસુમાયુધની નવી માતા પણ કરાવતી. ભાઈ હવે ઉઠી જાઓ, 2 કરતાં વધારે રોટલી ન ખવાય. માતાની આજ્ઞા પાળી બાળક ઉઠી જતો. નહીં, બહુ દોડવું નહીં હો. બાળકના પગ આજ્ઞા થતાં અટકી જતા અને ચીસ પાડીને બોલાય જ નહીં. બાળકના અણુ અણુમાં ઉભરાતો ઉત્સાહ શમી જતો. જેવી રીતે મા બાળકને ટોકે એવી રીતે આ નવી મા પણ ટોકતી. વધારે પડતું ખાઈ લે તો એને હજમ ન થાય, એની નાની હોજરી પચાવી ન શકે. એટલે 2 રોટલી ખાય એટલે એને ઉઠી જવાનું કહેતી, વધારે નહીં ખાવાનું કહેતી. અને બાળક છે આજ્ઞા પાળીને ઉઠી જતું. બહુ દોડવું નહીં એવું કહે ત્યારે એમના પગ અટકી જતા. ચીસ પાડીને બોલાય નહીં આવું સાંભળતો એમની માતા, નવી માતાની આજ્ઞા. એટલે એની અંદર જે ઉત્સાહ ઉભરાતો એ ઉત્સાહ છે શમી જતો. સ્વાભાવિક છે કે આવા બધા તોફાનો છે એ બાળપણનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. તમે બાળકના જીવનમાંથી આવા નાના નાના તોફાનો છે લઈ લો તો બાળક પાસેથી એનું બાળપણ છીનવી લેવા બરાબર છે. તો જે બાળકને રીતસર ઉછેરવાની તીવ્ર વૃત્તિ અપરમામાં જાગૃત થઈ હતી, બાળક સુખી થાય, સારો થાય એ માટે એણે ભારે જહેમત લેવા માંડી. પરંતુ ક્યારેક ક્યારેક મિત્રો એવું બને કે બાળકની વધારે પડતી કેર છે, વધારે પડતી કાળજી છે, વધારે પડતી ચિંતા છે, વધારે પડતી ફિકર છે, એ બાળકને ક્યારેક ક્યારેક માયકાંગલું બનાવી દેતું હોય છે. તમે કદાચ જુડવા 2 નામની ફિલ્મ જોઈ હશે. એમાં એક બાળક છે એ જન્મતા હોય તેની માતાથી છૂટું પડી જાય, રખડે, રજડે, અથડાય, કૂટાય અને સંઘર્ષ કરીને મોટું થાય છે. તો એ મજબૂત હોય છે શારીરિક, માનસિક બંને રીતે. બીજો બાળક છે બહુ સેફ વાતાવરણની અંદર ઉછરે છે તો એ માયકાંગલો થાય છે. પણ આવી બધી બાબત આ માતા, નવી માતા જાણતી નહોતી. એટલે બાળકને ઉછેરવાની એની વૃત્તિ તીવ્ર હતી અને સાચી હતી. એની દાનત સાચી હતી. એ પ્રામાણિકતાપૂર્વક પોતાનું કામ કરતી હતી, ફરજ બજાવતી હતી. અને દરેક મા ઈચ્છે આ પણ બાળક સુખી અને સારો થાય એવી આકાંક્ષા, એવી અપેક્ષા રાખી અને આ બાળકને
ઉછેરવા લાગી. બાળક સારો થતો ચાલ્યો, આજ્ઞાધારક થતો ચાલ્યો, પરંતુ તેને ખરેખર શંકા થવા લાગી, માં આવી હોય? આકાશમાં ઉડતું કિલ્લોલતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની જાય અને જે સ્થિતિ અનુભવે તે સ્થિતિ કુસુમાયુધની થઈ. તેના કપડામાં સ્વચ્છતા આવી, તેની ગતિમાં સ્થિરતા આવી, ગૂંચવનારી પ્રશ્ન પરંપરાને બદલે ડહાપણ ભરી શાંતિનો એણે સૌને અનુભવ કરાવ્યો અને આખો દિવસ પગ ન વાળતો ધાંધલીયો છોકરો નિશાળે જવાની પણ હા પાડવા લાગ્યો. બાળક સારો થતો ચાલ્યો. આજ્ઞાધારક એટલે કે દરેક વાતની આજ્ઞા જે થતી માતા તરફથી એનું અક્ષરશ પાલન કરવા લાગ્યો. એને શંકા થવા લાગી કે ખરેખર માં આવી હોય. આકાશમાં ઉડતું કલ્લોલતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની જાય તે સ્થિતિ અનુભવી. એ સ્થિતિ કુસુમાયુધની થઈ. બહુ સરસ મજાનું ઉદાહરણ છે. આકાશમાં ઉડતું પક્ષી છે મિત્રો, એ પોતાની ઈચ્છાથી ઉડતું હોય. એની ગતિ ક્યારે ધીમી કરવી, ક્યારે વધારવી, કઈ તરફ ઉડવું, કેટલે ઊંચે ઉડવું, આ બધું પક્ષી નક્કી કરતું હોય, પોતાના મનથી ઉડતું હોય. એવી જ રીતે આકાશમાં વિમાને ઉડતું હોય, પણ વિમાન પોતે પોતાની ગતિ, પોતાની ઊંચાઈ, પોતાનું લેન્ડિંગ, પોતાનું ટેક ઓફ એ વિમાન પોતે નક્કી કરી શકતું નથી. એટલે વિમાન છે એ યાંત્રિક છે, યાંત્રિકતા છે, એમાં સહજતા નથી. એમાં સુવ્યવસ્થિતતા ચોક્કસ હોય, પરંતુ સહજતા નથી. તમે બગીચામાં વૃક્ષો જુઓ અને જંગલમાં વૃક્ષો જુઓ, પણ એ બેમાં ફરક શું હોય મિત્રો? બગીચામાં હારબંધ એક સરખા કટિંગ થયેલા શિસ્તમાં ઊભેલા હોય એવા વૃક્ષો લાગે, જ્યારે જંગલમાં ઉગેલા વૃક્ષો હોય અડાબીડ પોતાની મરજીથી ગમે ત્યાં ઉગેલા, વધેલા, વળેલા, નમેલા હોય. એમાં પોતાની મરજી ક્યાંય બગીચામાં ઉગેલા વૃક્ષમાં પોતાની મરજી ક્યાંય હોતી નથી. તો એવી રીતે અહીંયા કુસુમાયુધમાં સહજતા છે, નેચરાલિટી છે, ખતમ થાય છે. અને એક પ્રકારની સિન્થેટિકતા, એક પ્રકારની કૃત્રિમતા, એક પ્રકારની યાંત્રિકતા કુસુમાયુધમાં આવે છે. જોકે એના કપડાં સ્વચ્છ થાય છે, એની ગતિમાં સ્થિરતા આવે છે, બીજા બાળકની જેમ ગમે ત્યાં દોડતો નથી. ગૂંચવનારી પ્રશ્ન પરંપરા, બાળકનો સ્વભાવ છે કે એની અંદર ઘણા બધા પ્રશ્નો ઉઠતા હોય ને પ્રશ્ન પૂછતા હોય, તો અહીંયા એ પ્રશ્ન પૂછવાનું છોડી દે છે. ઉંમરની સાપેક્ષમાં જલ્દી એ ડાયો થઈ જાય છે. શાંતિનો પણ એનો અનુભવ થાય છે બધાને. આખો દિવસ એ બેસતો નહીં, આમથી તેમ દોડધામ કરતો, સરેરાશ બાળકની જેમ ધાંધલ ધમાલ કરતો. એને બદલે શાળાએ જવાની પણ હા પાડવા લાગ્યો. પણ માત્ર એનું શરીર સુકાતું ચાલ્યું. બહુ સમજવા જેવો પ્રશ્ન અને સ્થિતિ છે મિત્રો. તમે કોઈ પક્ષી હોય એ જ્યારે બહાર ઉડતું હોય ત્યારે સ્વાભાવિક છે કે એને ટાઢ, તડકો, વરસાદ લાગતો હોય, સમયસર એને ખાવા પીવાનું ન મળતું હોય, પરંતુ એ સ્વતંત્ર હોય. એ પક્ષીને તમે પાંજરામાં પૂરી દો, એને ટાઢ ન લાગે, એને તાપ ન લાગે, એને વરસાદ ન લાગે, એને નિયમિત પાણી પીવાનું મળે, એને નિયમિત ખાવાનું ચણ મળે, પરંતુ એ પક્ષી, પાંજરામાં પૂરાયેલું પક્ષી એટલું બધું આઝાદ રહી શકતું નથી. એને ત્યાં ગમતું નથી. બહાર ભલે એને તકલીફ સહન કરવાની થાય, પરંતુ ત્યાં એની સ્વતંત્રતા હોય છે, ત્યાં એની સહજતા હોય છે. ત્યાં પોતાના નિર્ણયો એ પોતે લેતું હોય. સ્વતંત્ર શબ્દ બહુ મજાનો છે મિત્રો. સ્વ એટલે પોતે, તંત્ર એટલે શાસન. પોતાના ઉપર પોતાનું જ શાસન, બીજાને આધારે ચાલનાર નહીં. તો અહીંયા નાનકડો કુસુમાયુધ નિયમિત થાય છે, શાંત થાય છે, ધાંધલ ધમાલ ઓછી કરે છે, પ્રશ્ન પૂછવાનું ઓછું કરે છે, પરંતુ એની બાળ સહજ જે ચેષ્ટાઓ છે, જે ક્રિયાઓ છે, બધી ખતમ થાય છે. એક અર્થમાં કહી
તો એનું ખરા અર્થનું જે બાળપણ છે ખતમ થાય છે અને કુસુમાયુદ્ધ આના કારણે દિવસે દિવસે સુકાતો જાય છે, પાતળો થતો જાય છે. આ કુસુમાયુદ્ધ બિલકુલ લોહી લેતો નથી, એટલે કે એનું શરીર પૂરાતું નથી, જાડો નથી થતો, હેલ્ધી નથી થતો. આ કુસુમાયુદ્ધ બિલકુલ લોહી લેતો નથી. ડૉક્ટરને પૂછો ને, અપરમાને ચિંતા થઈ. પિતાને વધારે ખાતરી થઈ કે મા પોતાની ફરજ બરાબર બજાવે છે. તેણે સારા ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરે કુસુમાયુદ્ધને જોઈ મત આપ્યો, કાંઈ ખાસ વિક્રિયા નથી, આ દવા આપો. માએ દવા કાળજીપૂર્વક પાવા માંડી. બાળકને લાગ્યું કે આ ગંદી દવા પીવી એના કરતાં તો માંદા રહેવું એ વધારે સારું છે. છતાં માની શિખામણ અને આગ્રહ આગળ એણે પોતાનો મત છે કચડી નાખ્યો. એમને નવી માને ચિંતા થતી હતી સગી માની જેમ જ. એટલે એમણે એમના પતિને કહ્યું કે આ કુસુમાયુદ્ધ છે એ લોહી લેતો નથી, એટલે શરીરે તાજો થતો નથી, તમે કોઈ ડૉક્ટરને પૂછો. એટલે પિતાને આ બાબતથી ખાતરી થઈ કે એમની આ નવીમાં છે છતાં એની બરાબર કાળજી રાખે છે, બાળકની ચિંતા કરે છે. તેણે સારા ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરે કુસુમાયુદ્ધની તપાસ કરીને કહ્યું કે ખાસ કંઈ વિક્રિયા એટલે કે કંઈ બહુ વાંધો નથી, તમે એમને દવા આપજો. તો માતા છે એ કાળજીપૂર્વક બાળકને એટલે કે કુસુમાયુદ્ધને દવા પાય છે. કુસુમાયુદ્ધને લાગે છે કે આ ગંદી દવા પીવી એના કરતાં તો માંદા રહેવું સારું. પણ માની શિખામણ અને આગ્રહ કે ભાઈ આ ડૉક્ટરે દવા આપી છે, તારા સારા માટે આપી છે, માટે તારે પીવી જોઈએ. તો એની આગળ નાનકડો કુસુમાયુદ્ધ પોતાનો જે મત છે એને જતો કરે છે, એ મતને કચડી નાખે છે. ભાઈ આટલી દવા પી લ્યો પછી રમવા જાઓ, માં કહેતી. બહુવચનમાં બોલાવતી અને તમે કહીને સંબોધન કરતી. અને એમણે આગળ કહ્યું હતું ને કે તારે મને બહેન કહેવાની. એટલે એ પોતાની નવી માને કહે છે, બહેન એ તો નથી ભાવતી. ન ભાવે તો એ તો પીવી પડે. કેમ? પ્રશ્ન પૂછે છે કુસુમાયુદ્ધ. ડૉક્ટરે કહ્યું છે માટે. એમના કયા પ્રમાણે કરવું જોઈએ? હાસ, તો તે બધાના કયા પ્રમાણે કરવું જોઈએ આવું માતા સલાહ આપે છે. મોટા કહે તે પ્રમાણે નાનાએ કરવું જ જોઈએ. ન કરીએ તો માતા કહે છે માંદા પડાય. હું માંદો પડ્યો છું, હા જરાક. દવા ન પીવું તો શું થાય? તો માતા કહે છે મરી જવાય. અપરમાં એટલે કે નવીમાં એને બીક બતાવતી. બાળકને ધમકાવતી નહીં, પ્રેમથી અને થોડા ડરથી સમજાવતી. બાળ ઉછેર વિશે તેણે ઘણું વાંચ્યું હતું, એટલે ધમકાવા કરતાં વાદવિવાદ કરી બાળકને નિરુત્તર બનાવી તેની પાસે પોતાનું કહ્યું કરાવતી. આટલી લાંબી વાત ક્વચિત જ થતી, પરંતુ થતી ત્યારે બાળકને શાસ્ત્રીય રીતે સમજાવવાનો તેને સંતોષ થતો. જોકે બાળકનો મત એ વિશે જુદો જ હતો. માતા ડર બતાવતી. બાળ ઉછેર વિશે જાણતી હતી કે બાળકને ધમકાવવા કરતાં સમજાવવાથી જલ્દી એ માની જાય છે. પરંતુ આટલી લાંબી વાત ક્વચિત એટલે ક્યારેક જ થતી. અને બાળકને શાસ્ત્રીય એટલે કે સિસ્ટમેટિક રીતે એમણે સમજાવ્યો એવો એને સંતોષ થતો. અને બાળકનો મત એ વિશે જુદો હતો. એ આગળ એનું નાનકડું મન છે વિચારે છે કે મરી જવાય તો શું ખોટું? શાંત બની દવા પી જતાં બાળકના હૃદયમાં પ્રશ્ન થયો કે મરી જવું એટલે શું? મરી જવાય તો કદાચ એમાં ખોટું શું? માં મરી ગઈ છે એમ કોઈ કહેતું હતું. તેને પોતાની માતા સંબંધી ઝાંખી ભૂલાઈ જવા આવેલી વાત યાદ આવી. એને એમ થયું કે મારી માં પણ મરી ગઈ છે, મૃત્યુ પામી છે, તો એમાં કંઈ ખોટું નથી થયું, તો હું પણ મરી જાઉં તો એમાં શું ખોટું? એટલે આ મરી જવાની વાત ઉપરથી
એમને કોઈએ કહેલું કે તારી માં મરી ગઈ છે, એ વાત એને યાદ આવી. જે થોડું થોડું વિસ્મરણ થયું હતું, ભૂલાયું હતું, એ બાબત એને ફરીવાર યાદ આવે છે. હું પણ મરી જાઉં તો માને મળાય નહીં. માં મરી ગઈ છે ને જે જગ્યાએ જતી રહી છે ઈશ્વર પાસે, એવી રીતે હું મરી જાઉં તો હું પણ ઈશ્વર પાસે જાઉં. તો માં છે એ ઈશ્વર પાસે હશે અને હું એ ઈશ્વર પાસે જઈશ. તો એવી રીતે હું મારી માતાને મળી શકું ને. હું મરી જાઉં તો માને મળાય નહીં, તેના મને તર્ક કર્યો. એનું મન છે એવું લોજિક ચલાવે છે કે આવી રીતે હું પણ મરી જાઉં તો માને મળી શકું. એ તર્ક તેને પ્રમાણરૂપ લાગ્યો. દવા અને કાળજી છતાં કુસુમાયુધ ખરેખર વધારે માંદો પડ્યો. ત્યાર પછીની વિગત છે એ આપણે આવનારા લેક્ચરમાં જોઈશું.